જિલ્લાના સુબીર તાલુકાના જુનેર ગામે ખ્રિસ્તી સમાજ દ્વારા આયોજિત આત્મિક જાગૃતિ કાર્યક્રમમાં હિન્દુ સંગઠન દ્વારા હોબાળો. પોલીસે અગ્નિવીર સંગઠનના મહેન્દ્રસિંહ રાજપુરોહિત સહિત 11થી વધુ લોકોની અટકાયત કરી. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના આવેલ જુન્નેર ખાતે ખ્રિસ્તી સમાજ દ્વારા 3 દિવસીય આત્મિક જાગૃતિ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ડાંગ જિલ્લાના વિવિધ હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. અગ્નિવીર હિન્દુ સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી મહેન્દ્રસિંહ રાજપુરોહિતના જણાવ્યા મુજબ આધ્યાત્મિક જાગૃતિનો કાર્યક્રમ હેઠળ ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં આવી કોઈ પ્રવૃત્તિ ન હોય મંજૂરી આપવામાં આવી હતી. હિન્દુ જય જોહાર, જય આદિવાસી. હું જિગ્નેશ ભોયે એક આદિવાસી આગેવાન તરીકે આજે અમે જે ખ્રિસ્તીઓની સભા થઈ રહી છે જુનેર ગામે અને પાંડરપાડા ગામે એના વિરોધમાં અમે આજે વિરોધ કર્યો હતો. અને જે ખ્રિસ્તીઓ દ્વારા એમના ધર્મમાં આદિવાસીઓને વટલાવવાનું કાર્ય થઈ રહ્યું છે એના વિરોધમાં આજે અમે આદિવાસી તરીકે વિરોધ કર્યો હતો અને અમને અટકાયત કરેલ છે. અમારી ખાલી એટલી જ માંગ છે કે જેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે અને જેઓ સાચા ક્રિશ્ચન છે એ લોકોના પુરાવામાં ખ્રિસ્તી લખાવે અને જે આ કાર્ય થઈ રહ્યું છે, જે આદિવાસીઓની પરંપરા અને સંસ્કૃતિને આ લોકો નષ્ટ કરવાનું ષડયંત્ર છે એ બંધ કરે એવી અમારી માંગ છે. જય જય શ્રી રામ. આજે અમારે ત્યાં જુનેર ગામે ક્રિશ્ચનનું પ્રોગ્રામ હતો. એના માટે અમે સખત વિરોધ કરતા છે, કેમ કે અમે આદિવાસી છે. હવે અમે એના વિરોધ કેમ કરતા છે કે અમે પ્રાકૃતિ અમારે ડાંગ જિલ્લામાં આદિવાસી તરીકે અમે પૂજન કરતા છે. નાગદેવ છે, વાઘદેવ છે, બરાબર. એના માટે અમે પૂજન કરતા છે. અને આજે અમારે આદિવાસી ભોળા છે એના માટે એ લોકો લાલચ લોભ કરીને ક્રિશ્ચનમાં એ જોડાતા છે. એના માટે અમે વિરોધ કરતા છે. શું લાલચને લોભ આપે છે ક્રિશ્ચનમાં જવા? એ લોકો બહારથી પ્રાદીને બોલાવે છે. પ્રાદરી એને બોલાવતા છે. એ લોકો ત્યાંથી આવીને આપણા જો અહીંથી આવતા હોય કોઈ ક્રિશ્ચન કોણ છે? અહીંયા કોઈ ક્રિશ્ચન જ નથી. આદિવાસીને ક્રિશ્ચન કરતા છે એ લોકો. એના માટે અમે સખત વિરોધ છે અમારે બીજું કંઈ નહીં. અને આજે અમારે પોલીસે ડિટેન કર્યું છે અહીંયા. એના માટે અમે સખત વિરોધ કરતા છે. અને અમારા બીજા અમે હિન્દુ અને અમારા હિન્દુ જે નેતાઓ છે, જે તાલુકા સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય છે, સરપંચો છે, એ ક્રિશ્ચન થઈને એને સ્ટેજ પર બેસતા હોય એને સખત અમે વિરોધ કરતા છે. આજથી અમે હવે આવનારી ચૂંટણીમાં અમે સખત વિરોધ કરીશું. જે એમએલએ હોય કે સંસદ હોય કે તાલુકા સદસ્ય હોય કે સરપંચ હોય એને અમે સખત વિરોધ કરીશું. જે પણ ખ્રિસ્તી ધર્મને પ્રોત્સાહન આપશે તેમને તમે વિરોધ કરશો? સખત વિરોધ કરીશું અમે. આજથી એક જુનેર કરીને ગામ છે સુબીર પોલીસ સ્ટેશન વિસ્તારનું. ત્યાં એક ક્રિશ્ચનની સભા હતી જેમાં એ લોકોએ પરવાનગી માંગી એટલે કલેક્ટર સાહેબે અમને કાર્યક્રમ કરવાની પરવાનગી આપી હતી. પણ એ કાર્યક્રમમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થતો હોય કેટલાક હિન્દુ સંગઠનના લોકો એનો વિરોધ કરવા માટે પીપલ દહાડમાં ભેગા થયા હતા. અને પછી એમના વિરોધ માટે આગળ જતા પોલીસે પછી એમને અટકાવ્યા હતા. અને પછી એમને અત્યારે ડિટેન કરીને સુબીર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે. સંપૂર્ણપણે સરકાર એ લોકો આપી રહ્યા છે. જિગ્નેશભાઈ ભોયર અને સુખીરાવભાઈ છે એ સંગઠનના આગેવાનો છે. 8 થી 10 જેટલા કાર્યકર્તાઓ જે છે એમને અત્યારે ડિટેનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એ લોકો સંપૂર્ણ સહકાર આપે છે પ્રશાસનને. એમનો એકમાત્ર વિરોધ છે કે કદાચ જો ખ્રિસ્તી ધર્મનું પરિવર્તન આ લોકો ધર્મ પ્રત્યેની પ્રવૃત્તિ જો કરતા હોય તો તેનો વિરોધ કરો. એટલે આમ છતાં પોલીસે પણ એ કાર્યક્રમની અંદર આયોજકોને તમામ બોલાવીને મિટિંગ લેવામાં આવી હતી. લગભગ 50 થી 60 જેટલા આગેવાનો કાર્યક્રમના સંચાલકો એ બધા ત્યાં આવેલા હતા. અને એમની સાથે મિટિંગ લઈને એમને કોઈપણ જાતની ધર્મ પરિવર્તન કે ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં થાય એની સાથે સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ એમને ત્યાં જે વક્તાઓ જે આવવાના છે બહારથી એમની પણ આઈડેન્ટિટી ક્લિયર કરવા માટે એમને સૂચના આપવા માટે એ લોકોએ તમામ વસ્તુ આપણી પાસે ડોક્યુમેન્ટ રજૂ કર્યા. ત્યારબાદ અમને એમના કાર્યક્રમની પરમિશન આપવામાં આવી હતી અને એમનો કાર્યક્રમ શાંતિપૂર્ણ ચાલે છે. અત્યારે ત્યાં પોલીસ બંદોબસ્ત છે અને કોઈ જાતની કોઈ કાયદો કે વ્યવસ્થામાં ખોરવાય શક્યતાઓ નથી અને શાંતિથી આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. થેન્ક યુ.